જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગણપતિ દાદા, કષ્ટભંજન દેવની જય. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓમ નમઃ શિવાય. સિદ્ધેશ્વર મહાદેવની જય. હવે આપણે કે દર ફેરે જ્યાંથી આપણે હળદર ને મસાલાની જે ખરીદી કરી છે જે ફાર્મર પાસેથી, એ ફાર્મરનું ફાર્મ આજે આપણે બતાવી અને કઈ રીતે હળદર, કારણ કે આપણે જ્યારે હળદર નાની હતી ત્યારથી ત્યાં જઈએ છે. ગાય આધારિત ખેતી કઈ રીતે થાય, ગાય આધારિત ખેતીમાં કઈ રીતનું એ લોકો એની જે કાંઈ બનાવવાનું હોય, રોગને નાશ કરવાનું, એ બધું આપણે આજે બેરલ કે જે એની અંદર બધું એનું બનતું હોય, કે ગૌમૂત્ર છે, પછી ગાયનું ગોબર છે, કે પછી એની પ્રોસેસ બધી આપણે બતાવી, આજના વિડીયોમાં બતાવી જ છે. પ્લસ કે જે ગાય આધારિત ખેતી છે એને મુલાકાત આપણે ઘણો ટાઈમ થા આપણે એને ઓળખીએ છીએ ને ઘણા ટાઈમ થા આપણે અવારનવાર આપણે જઈએ છીએ ફાર્મ ઉપર. તો આપણે 100% એવો વિશ્વાસ બેસે છે કે આપણે આ ગાય આધારિત ખેતી જ છે. અને માણસે કે જે ફાર્મર છે એ બધી શોખવટ કરતા હતા કે ઉત્પાદન અમારે પેલા સ્ટાર્ટના વર્ષોમાં બહુ ઓછું આવ્યું અને ઘણી બધી તકલીફો થઈ ઘર ચલાવવામાં. પણ હવે એ કે ભગવાનની દયા છે અને ઉત્પાદન એવું સારું એવું આવે છે. અને ત્યાંથી આપણે કન્ફર્મ કર્યું છે મસાલાનું, એટલે ટૂંક સમયમાં હવે મસાલા આવી જાહે અને આપણે સારી એવી વસ્તુ લોકો સુધી પહોંચે. બસ આ જ આપણો એક ધ્યેય છે અને આપણી આ કોશિશ છે. એટલે ભગવાનની દયા અને મહારાજને એટલી વિનંતી કરીએ છીએ કે આપણે સારી એવી વસ્તુ પહોંચાડી શકી એવી શક્તિ આપે. અને કાલનો જે મેં કે વિચાર પૂછ્યો હતો તો ઘણા બધા મારે ફોન આવ્યા, ઘણી કમેન્ટો એવી સારી છે અને લોકોને ગમ્યું. એટલે જે વિચાર અમે કર્યો તો અમને બહુ ઝાઝા રિસ્પોન્સ મળ્યો છે. અને એવું પણ કીધું હતું કે તમારી ચેનલ છે એને ઓલરેડી અમે લાઈક કરીએ છીએ, શેર કરીએ છીએ, સબસ્ક્રાઈબ કરીએ છીએ અને કમેન્ટ પણ કરીએ છીએ. તો હજીમાં હું કહું છું કે અમારી ચેનલને ખૂબ આગળ વધારો. એટલા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. જય સ્વામિનારાયણ. આમાં આપણે ગૌમૂત્ર, આંકડો, ગોળ, છાશ, એટલે આનાથી ગાય આધારિત ખેતી કરે એમાં આપણે છેલ્લા પાનમાં પાતા હોય છે પોટેશિયમ ને પોટાશ મળે એટલે દાણો મજબૂત થાય. હા, કોઈ પણ દાણો હોય ને એ મજબૂત થાય, કોઈ પણ પાકનો દાણો હોય એ મજબૂત થાય અને એનો દાણાનો વિકાસ થાય અને વ્હાઈટ કલર મસ્ત થઈ જાય. જો આ રીતે ગાય આધારિત ખેતી થાય. એટલે ગાય આધારિત ખેતી પાસે આવવું એ તો ખેડૂત જે કરતા હોય એને જ ખબર હોય, બાકી આની સુગંધ તમે ન લઈ શકો. એટલી સુગંધ આવતી હોય કે આમ આપણે એમ થાય કે આ શું છે એમ. પણ જો આ રીતે જ હોય અને થોડું ઘણું આવી રીતે ઢાંકીને રાખીએ અને તડકામાં કે આથો આવી જાય એ રીતે આખું રાખે અને આને આનથી બાંધી દેવું પડે, ત્યારે આ જીવાત નુકસાન કરતી બંધ થાય. પછી આનો છંટકાવ કરે, પાણી સાથે પાય. એ ગાય આધારિત ખેતીનો આખો નિયમ છે કે છંટકાવ કરવો તો આનો કરવો અને પાણી સાથે જાજે ભાગ તો પાણી સાથે જતું હોય એટલે એને છંટકાવ કરવાનો આવે જ નહીં. અને આપણે જે પેસ્ટિસાઇડ વાળા હોય એને એક ધારા બે બાજુ ફુવારા ચાલુ હોય તો એ કેટલું ઝેર જમીનની અંદર ઝેર ભળે અને જે કાંઈ પાક આપણે લીધો હોય એ દાણાની અંદર ઝેર ભળે, એનો સારો થાય એની અંદર એ ઝેર ભળે. એટલે ગમે એવી ગાય કે ભેંસ કે કોઈ પણ સારો ખાય તો એ આપણી હારોહાર એનું શરીર પણ ઝેરી થતું જાય છે. એટલે આવી રીતે જો આ મસ્ત મસ્ત સીણ્યા
કે કાંઈ ઘટે જ નહીં. એના પોપટા જોવો ખાલી. એના દાણા ખાલી તમે જોવો ને તોય તમને એમ થઈ જાય કે નહીં, જો કેટલા મસ્ત દાણા છે. અને ખેડૂતને કે અમુક સમય સુધી કે એને ઉત્પાદન બહુ ઓછું આવે છે, કે 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ, અને 5 વર્ષ પછી એને ધીરે ધીરે ઉત્પાદન વધતું જાય છે. પણ એ પેસ્ટિસાઇડ કરતાં ઝાઝું ઉત્પાદન લઈ શકે, પણ 5 થી 7 વર્ષ ટાઈમ લાગે છે. કારણ કે જમીનની અંદર જે ઝેર ભળ્યું છે એ ઝેરને નાશ કરતાં 4 થી 5 વર્ષ વહી જાય. તો આ જે આપણે કપાસ હોય, કપાસ કાઢી અને કોઈ પણ વસ્તુ બીજી વાવી અને તો એ જમીનની અંદરથી ઝેરને નાશ કરવામાં લાગે છે. ત્યારે છે ગાય આધારિત ખેતી ત્યારે થાય છે, સીધું નથી થઈ જતું. એટલે લોકો મહેનત કરે છે, ખેડૂત ફાર્મર બહુ મહેનત કરે છે આમાં, અને જમીનને સુધારે છે. ગૌ કૃપા અમૃતમ, આ પણ આપણે છંટકાવ કરવાનો હોય અને પિયતમાં હતા પાવાનું હોય. જો આ બધા બેલર, જીવામૃત અને એના જ ભર્યા છે કમ્પ્લેટ. આનાથી ગાય આધારિત ખેતી થાય છે. હા, અને આ તો રાખવું જ પડે, કારણ કે આને આખું વર્ષ રિપીટ કરતું રહેવું પડે, ત્યારે એ બને. એટલે મસ્ત છે. બધી વસ્તુમાં આનો ઉપયોગ થાય ને, એટલે પાક તો આપણે જોયું જ કે અમુક ફાર્મર હોય છે અને બિચારાને એકાદું વર્ષ થયું હોય તો એટલું બધું ઉત્પાદન નથી આવતું. પછી બીજે વર્ષે જાય તો એમ કે આ ફરક પડ્યો છે, ત્રીજે વર્ષે જાય તો એમ કે કીથી ફરક પડ્યો, આમ રાજી થતા જાય છે ટૂંકમાં. એટલે આ વસ્તુ હકીકત કર્યા જેવી છે. ગાય આધારિત ખેતી કરવી પડે. પેલાના ઋષિ મુનિઓ કે જે સમયસર બધું કરતા, કે કયા સમયમાં બીજનું રોપણ કરવું, કયા સમયમાં બીજની લાણી કરવી, પણ એ આ વસ્તુથી થતું. ચંદ્રમાના અંજવાળે લાણી થતી હોય, સૂર્ય મહારાજના અંજવાળાની અંદર એને બીજ રોપણ થતું હોય, પણ આ વસ્તુ એની પાસે ત્યારે હતી. એટલે આ વસ્તુ અત્યાર સુધીની લુપ્ત થઈ ગઈ હતી, કે કશું નહીં થાય ને ચાટવી પડશે એવી માનસિકતા એક બંધાઈ ગઈ છે, કે પેસ્ટિસાઇડ વિનાના આપણે પાક નહીં લઈ શકીએ. આવી એક માનસિકતા બંધાઈ ગઈ છે. એ માનસિકતાને હવે ધીરે ધીરે દૂર થતી જાય છે અને લોકો આ તરફ પાછા વળે છે. જે હળદર છે આપણે, અને હાવ પાક ઉપર આવી ગઈ છે, તો જ આ રીતે આ તૂટે. અને એની અંદરથી જ આપણે અહીંથી ગાંઠીઓ કાઢશું તો કઈ રીતનો ગાંઠીઓ નીકળે. ત્યારે જમીન પહોંચી ન હોય ને પાણ મેકી દીધા એટલે કારણ કે આને આ રીતે કઠણ જમીન થઈ ગઈ હોય અને પાણ મેકી દીધું હોય. આની અંદર આટલો ગાંઠિયો હોય છે હળદરનો, બહુ મોટો હોય છે. તુવેર, એરડા બધુંય. અને આ જો હળદર ફૂલ પાકી ગઈ છે, હવે એને કાઢવાની છે. કાઢવાની છે. જો આપણી પાસે કઈ એવું ઓજાર છે ને, કઈક ઓજાર હોય ને, જો આ બધું પાકી ગઈ છે કમ્પ્લેટ. આગળ દેખાડ્યું, બહુ મોટા ગાંઠિયા હોય એને. જો આ રીતની હળદર આમાં ઘણી ખરી તોય આપણે તૂટી ગઈ. હા, પણ આ રીતે હળદર પાકી મસ્ત ગાંઠિયા જો એકદમ. અને હજી અહીંયા છે, હજી અંદર છે ગાંઠિયા. અને એટલે કારણ કે આને કાઢવાની હોય ને તો એ ટ્રેક્ટરની રાપ મારે અને પછી એને વીણી લે. જો અહીંયા સુધી ફેલાણે લઈશ. જો મસ્ત હજી અંદર તો બહુ જાજી છે. ઓરિજિનલ એનો કલર જોવો તમે એક ફેરું. એકદમ. અને જ્યારે કે આનું પીસાણ થઈ જાય, હજી આની ચિપ્સ થાય. હા, ચીપ નીકળે. થશે પછી પીસાણ થશે, ત્યારે કલર આનો આ મેન્ટેન રહેશે. એ કલર મેન્ટેન ઈનો ઈ જ રહે, આવો જ કલર રહેશે. અને મસ્ત રીતે પાકી ગઈ છે. હળદરનો એક નિયમ છે કે જ્યારે પાંદડું હુકાય
અને તૂટવા મળે આ રીતે હાથે તૂટે, આમ છે રડવી ત્યાં તૂટી આમ જાય. તૂટે ત્યારે પાકી કહેવાય હળદરને. અને મિક્સ પાક છે, જોઈ લ્યો. એટલે લગભગ એવડા, તુવેર જો આ મિક્સ પાક છે એટલે 100% ગાય આધારિત ખેતી હોય છે. અને આ નિંદામણ નિંદામણ એની સાચી નિશાની છે. નકર અત્યારે નિંદામણ ક્યાંય હોય નહીં. સાબિત કરે છે, નિંદામણ સાબિત કરે છે હા, કે ગાય આધારિત ખેતી થી આ હળદર પકાવેલી છે. ઘણી માત્રામાં હળદર છે, બહુ જાજી, આમ આગળ સુધી બહુ મિશ્ર પાકમાં છે બધી. અને મસ્ત રીતે વાળી છે. આ તો આપણે કામના શેડ્યુલના લીધેથી થોડું મોડું થયું. જ્યારે લીલી આવડી આવડી ઊભી હતી ત્યારે આપણે બતાવી નથી શક્યા, પણ જોઈ લ્યો એકદમ મસ્ત છે. મારે થોડાક ગળાની તકલીફ છે ને, શરદી જેવું છે, એટલે થોડાક અવાજમાં ઓલું થશે. પણ હળદર એટલે એક નંબર. અને આપણે દર ફેરે આ ફાર્મથી જ લાવીએ છીએ હળદર. અને દર ફેરે આપણે સ્પેશિયલી હોય કે અમારા માટે આટલી હળદર રાખજો. મસ્ત રીતે હળદર બની અને કમ્પ્લીટ થાય એટલે ટૂંક જ સમયની અંદર હવે કે મરચું પાવડર, હળદર અને ધાણા જીરું, કાશ્મીરી મરચું, કાશ્મીરી મરચું ટૂંક જ સમયની અંદર હવે લોન્ચ થવાનું છે આપણે. અને રિઝનેબલ ભાવે, હા, કે કોઈ જાતની લૂંટથી નહીં. રિઝનેબલ ભાવે ફાર્મરને 2 પૈસા મળે અને 2 પૈસા અમને મળે, અને તમને રિઝનેબલ ભાવ સુધી અહીંયા પહોંચે. બરાબર. હાલો આપણે જઈએ છીએ આગળ. ઘણું બધું બતાવવાનું છે આપણે, એટલે ક્યાં બતાવવાના છે ગાય આધારિતના જોઈએ. જો તુવેરે પાકવા માંડી છે પૂરે પાકવા મળી છે. અને એવડાય લૂમે ઝૂમે પડ્યા છે. હા, જો કેટલું મસ્ત આ વ્હાઈટ તુવેર છે. વ્હાઈટ તુવેર. પછી એરડા જો એરડાને હજી વાર છે પાકવાની. આ વસ્તુ આવે, પછી આ તુવેર આવે, હળદર આવે, પછી ઘણી બધી વસ્તુ આમાં વાવેલી છે. મરચી એતન છે, મરચી છે, બધી વસ્તુ છે. એટલે રોગનું પ્રમાણ બહુ ઓછું રહે છે. મિશ્ર પાક હોય ને એટલે. હા. અને કોઈ દવા તો પેસ્ટિસાઇડ તો લગાવવાની નથી આમાં. ગાય આધારિત જ ગાય છે. આધારિત છે.